Hello everyone. So in our last lecture we are studied about inflammatory barrier. Last lecture માં આપણે inflammatory barrier વિશે સ્ટડી કર્યું. તમે જોયું ઇન્ફ્લામેશન શું છે, ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ શું છે, કયા સ્ટેજ્સ છે એ ઇન્ફ્લામેટરી રિસ્પોન્સમાં વર્ક કરે. સો જ્યારે ઇન્ફ્લામેશન થાય તો એની અગેન્સ્ટમાં બોડી કઈ રીતના રિસ્પોન્સ કરે એનું સ્ટડી તમે કર્યું. હવે નેક્સ્ટ પોઈન્ટ આપણો છે કે જે ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ થાય છે એની અંદર કયા કયા કેમિકલ્સ છે અથવા કયા સબસ્ટન્સ છે ઇન્વોલ્વ થાય છે અને જે ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ છે એ કમ્પ્લીટ કરે છે. સો ટુડેઝ અવર ટોપિક ઇઝ કેમિકલ મીડિયેટર્સ ઓફ ઇન્ફ્લામેશન. ઇન્ફ્લામેશનની અંદર જે તે કેમિકલ મીડિયેટર્સ યુઝ થાય છે એ કયા કયા છે અને એ બધાનું ઇમ્પોર્ટન્સ શું છે, એ બધાનું શું ફંક્શન છે એ તમારે આજે જોવાનું છે. The entire process of inflammation is modulated by varieties of chemicals. આખી જે પ્રોસેસ છે ઇન્ફ્લામેશનની અથવા તો ઇન્ફ્લામેટરી રિસ્પોન્સની એની અંદર કોઈ એક કેમિકલ નહીં પરંતુ વેરાયટીઝ ઓફ કેમિકલ્સ છે એન્ટર થાય છે અને આખી પ્રોસેસ છે એને મોડ્યુલેટ કરે છે, મેન્ટેન કરે છે. These chemicals are released from microbes, damaged tissues, પ્લાઝમા એન્ડ WBC. આખા કેમિકલ્સ જે તમે કહો છો કે ઇન્ફ્લામેશનની પ્રોસેસ મોડ્યુલેટ કરે, તો એ કેમિકલ્સ છે એ ક્યાંથી બનશે, ક્યાંથી આવશે? તો કે રિલીઝડ ફ્રોમ માઇક્રોબ્સ. જે તે માઇક્રોબ્સ છે એ પોતે રિલીઝ કરશે અથવા તો કોઈ ડેમેજ ટિશ્યુઝ છે એમાંથી બનશે, પ્લાઝમા સેલ્સ છે એમાંથી બનશે અને વ્હાઇટ બ્લડ સેલ્સમાંથી બનશે. તો આ બધા કેમિકલ્સ છે એ અલગ અલગ જગ્યાએથી રિલીઝ થતા હશે. સો ફર્સ્ટ આપણે જે જોવાનું છે કેમિકલ મીડિયેટર એ ફર્સ્ટ છે ઓટોફેઝ પ્રોટીન્સ અથવા તો એને એક્યુટ ફેઝ પ્રોટીન પણ કહેવામાં આવે છે. ઇટ ઇઝ અ સીરમ પ્રોટીન whose concentration increase during inflammation. જે ઓટોફેઝ પ્રોટીન તમે કહો છો એક્યુટ ફેઝ પ્રોટીન એ એક ટાઈપનું સીરમ પ્રોટીન છે અને એનું કન્સન્ટ્રેશન છે એ જ્યારે ઇન્ફ્લામેશન થાય ત્યારે ઇન્ક્રીઝ થાય છે, વધી જાય છે. નોર્મલ કન્ડિશનમાં સ્ટેબલ હોય પણ જ્યારે ઇન્ફ્લામેશન થાય ત્યારે એનું કન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય. એનો એક ટાઈપ છે એક્યુટ ફેઝ પ્રોટીનનું જે મેજર ટાઈપ કહેવામાં આવે છે સી રિએક્ટિવ પ્રોટીન, CRP. એમ તો કેટલા બધા એક્યુટ ફેઝ પ્રોટીન છે પણ એમાં મેજર ટાઈપ છે CRP, સી રિએક્ટિવ પ્રોટીન. એનું કામ શું છે તો કે વિચ બાઇન્ડ્સ સેલ વોલ ઓફ પેથોજેનિક બેક્ટેરિયા એન્ડ ફંજાઈ. જે CRP પ્રોટીન છે એ પેથોજેનિક ઓર્ગેનિઝમ્સ હશે, ફોર એક્ઝામ્પલ બેક્ટેરિયા છે, ફંજાઈ છે, એની સેલ વોલ હારે બાઇન્ડ થઈ એક ઓપ્સોનિન તરીકે કામ કરી અને એનું ફેગોસાઇટોસિસ છે કમ્પ્લીટ કરાવશે. સો એક ટાઈપનું કોમ્પ્લિમેન્ટ ફેક્ટર પણ તમે કહી શકો CRPને. તો એનું કામ છે જે તે પેથોજેનિક બેક્ટેરિયા અથવા ફંજાઈની સેલ વોલ હારે અટેચ થઈ અને એઝ અ ઓપ્સોનિન તરીકે વર્ક કરી અને જે તે ઓર્ગેનિઝમનું લાઇસિસ કરવું અથવા તો ફેગોસાઇટોસિસ કરવાનું એ કામ કરશે. ઇટ એક્ટિવેટ્સ કોમ્પ્લિમેન્ટ્સ. હવે એક વખતે બાઇન્ડ થઈ અને જે તે ઓર્ગેનિઝમને કિલ તો કરે છે પણ એ સિવાય એ શું કરે છે તો કે અધર કોમ્પ્લિમેન્ટ ફેક્ટર છે એને એક્ટિવેટ કરે છે. કોમ્પ્લિમેન્ટ્સ શું છે એ તમે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા છો. ઇટ ઇઝ અ ગ્રુપ ઓફ પ્રોટીન. કોમ્પ્લિમેન્ટ શું છે? ઇટ ઇઝ અ ગ્રુપ ઓફ પ્રોટીન કે જે એન્ટીજન એન્ટીબોડી કોમ્પ્લેક્સ બને ત્યારે એક્ટિવ થઈ અને એનું વર્ક કરે. તો CRPનું કામ છે એવા કોમ્પ્લિમેન્ટ ફેક્ટરને એક્ટિવેટ કરવાનું એન્ડ કોઝ ઇન્ક્રીઝડ ક્લિયરન્સ ઓફ પેથોજન્સ બાય કોમ્પ્લિમેન્ટ ઓર ફેગોસાઇટોસિસ. અને જે તે ફેગોસાઇટોસિસની પ્રોસેસ થ્રુ જે તે પેથોજનને કાં તો કોમ્પ્લિમેન્ટ થ્રુ અથવા તો ફેગોસાઇટોસિસ થ્રુ કિલ કરવાનું એ કામ કરશે. ટૂંકમાં જે તે ઇન્ફેક્શન છે એ ફટાફટ ક્યોર થઈ જાય એવું એ કામ કરશે. નેક્સ્ટ કેમિકલ છે હિસ્ટામાઇન. રિલીઝડ ફ્રોમ વેરિયસ સેલ્સ સ્પેશિયલી બાય માસ્ટ સેલ ડ્યુરિંગ ઇન્જરી. હવે હિસ્ટામાઇન છે એ અલગ અલગ ટાઈપના સેલ્સમાંથી રિલીઝ થશે. એમાંથી મોસ્ટલી માસ્ટ સેલ છે એ હિસ્ટામાઇન પ્રોડ્યુસ કરવાનું કામ કરશે, રિલીઝ કરવાનું કામ કરશે. પણ ક્યારે રિલીઝ થશે તો કે જ્યારે ઇન્જરી થઈ હશે ત્યારે. હવે માસ્ટ સેલ શું છે એ તમારે ઇન ડિટેલ પછી સ્ટડી કરવાનું છે.
એ છતાં પણ કહી દઉં કે જે તે કનેક્ટિવ ટિશ્યુઝ છે એની અંદર એક માઇગ્રન્ટ સેલ છે જેને માસ્ટ સેલ કહેવામાં આવે, અને ઘણી બધી ગ્રેન્યુલ્સ છે એ કન્ટેન કરે છે. અને એ સિવાય હિસ્ટામાઇન, હિપેરિન એવા બધા સબસ્ટન્સ છે માસ્ટ સેલ પોતાની અંદર કન્ટેન કરે છે. એક ટાઈપનો ગ્રેન્યુલોસાઇડ્સ છે, અને જે તે સ્ટેમ સેલ છે એમાંથી ડિરાઈવ કરવામાં આવે. તો આ જે ડિટેલ છે એ માસ્ટ સેલની છે, પણ અહીંયા આપણે હિસ્ટામાઇન જોવાનું છે. તો કે હિસ્ટામાઇન આવે છે ક્યાંથી? હિસ્ટામાઇન તો કે રિલીઝ ફ્રોમ માસ્ટ સેલ. માસ્ટ સેલમાંથી જ્યારે ઇન્જરી થાય ત્યારે રિલીઝ થાય છે. કોઝ ઇઝ વાસોડાયલેશન એન્ડ ઇન્ક્રીઝ પરમિએબિલિટી ઓફ બ્લડ વેસલ. હવે હિસ્ટામાઇનનું કામ શું છે? તો કે એક તો વાસોડાયલેશનની પ્રોસેસ કમ્પ્લીટ કરવાનું, અને એ સિવાય જે તે કેપિલરી અથવા બ્લડ વેસલ છે એની પરમિએબિલિટી ઇન્ક્રીઝ કરવાનું કામ કરશે. વાસોડાયલેશન, પરમિએબિલિટી એ બધું તમે ઇન્ફ્લામેટરી બેરિયરની અંદર સ્ટડી કર્યું. વાસોડાયલેશન એટલે શું થાય? તો કે ઇન્ક્રીઝ ડાયામીટર ઓફ કેપિલરી. જે તે કેપિલરી છે એનો ડાયામીટર ઇન્ક્રીઝ થાય. અને પરમિએબિલિટી મીન્સ કે એની અંદર એની વચ્ચેનો જે તે સેલ્સ છે, કેપિલરીઝ છે, એની વચ્ચેનો જે તે ગેપ છે એને થોડોક વધારવાનો, જેના કારણે મેક્રોફાજ છે એક સાઈડથી બીજી સાઈડ જઈ શકે. અને એ સિવાય અમુક સબસ્ટન્સ છે એક્સ્યુડેટ્સ ને બધા એન્ટર થઈ શકે. તો હિસ્ટામાઇનનું કામ છે એક વાસોડાયલેશન કરવાનું અને પરમિએબિલિટી ઇન્ક્રીઝ કરવાનું. નેક્સ્ટ ફેક્ટર ઇઝ કાઇનિન્સ. Kinins are group of mediators present in plasma in active form and made up of small peptides. કાઇનિન શું છે? તો કે એની અંદર કોઈ એક ટાઈપનું મીડિયેટર નથી, ઘણા બધા મીડિયેટર્સ છે કે જે ઘણી બધી પ્રોસેસ કમ્પ્લીટ કરે છે. પ્રેઝન્ટ ઇન પ્લાઝમા, ક્યાં પ્રેઝન્ટ હશે? તો કે બ્લડની હારે જે પ્લાઝમા હોય એની અંદર પ્રેઝન્ટ હશે. ઇન એક્ટિવ ફોર્મ, હંમેશા એ એક્ટિવ ફોર્મમાં જ હશે. અને કેના બનેલા હોય? તો કે મેડઅપ ઓફ સ્મોલ પેપ્ટાઇડ્સ, પેપ્ટાઇડ્સના બનેલા હોય. ડ્યુરિંગ ઇન્જરી they are activated and cause vasodilation. જ્યારે ઇન્જરી થશે ત્યારે જે તે સાઇટ ઉપર જે એક્ટિવેટ ફોર્મમાં હશે એમાંથી થોડા વધારે સક્રિય થશે, એક્ટિવેટેડ બનશે, અને પછી એ વાસોડાયલેશનની પ્રોસેસ છે કમ્પ્લીટ કરશે. બ્રેડિકાઇનિન ઇઝ અ ટાઈપ ઓફ કાઇનિન. હવે કાઇનિનનો એક ટાઈપ છે બ્રેડિકાઇનિન. એ કાઇનિન જેવો જ છે અને એનું નામ છે બ્રેડિકાઇનિન, પણ એનું કામ છે, એનું ફંક્શન છે એ થોડુંક કાઇનિન કરતાં અલગ છે. તો એનું કામ શું છે? તો કે દેટ સ્ટિમ્યુલેટ પેઇન રિસેપ્ટર્સ ઇન સ્કિન. જ્યારે જો કોઈ જગ્યાએ આપણને ઇન્જરી પહોંચે ત્યારે આપણને તરત જ તે પોર્શન ઉપર પેઇન થાય છે, જેના કારણે આપણને ખ્યાલ આવે છે કે આ જે તે પોર્શનમાં, જે તે જગ્યાએ આપણને કંઈક ઇન્જરી થઈ છે. તો એ જે પેઇન રિસેપ્ટર્સ છે એ કોણ પ્રોવાઈડ કરે છે? બ્રેડિકાઇનિન, જે કાઇનિન જેવો એક ટાઈપ છે, કાઇનિનનો એક ટાઈપ છે. તો બ્રેડિકાઇનિનનું કામ શું છે? તો કે પેઇન રિસેપ્ટર સ્ટિમ્યુલેટ કરવાનું, એટલે કે પેઇનના જે રિસેપ્ટર્સ છે એને સ્ત્રાવ કરે છે ઇન ધ સ્કિન, અને સ્કિનમાં. નેક્સ્ટ કેમિકલ ઇઝ ફાઇબ્રિન. The fibrin clots wall of the infected area so that the infection will not spread. ફાઇબ્રિનનું કામ શું છે? તો કે જે તે ઇન્ફેક્ટેડ એરિયા છે ત્યાં એક વખત ઇન્ફ્લામેશન થઈ, બધી પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ પછી જે તે વોલને ક્લોટ કરવાનું કામ કરશે, જેના કારણે બ્લડ છે રિલીઝ થતું અટકી જાય. અને એ સિવાયનું કામ છે જે તે ઇન્ફેક્શન છે એ આગળ ન સ્પ્રેડ થાય. સો ફાઇબ્રિનનું કામ છે ક્લોટ્સ ધ વોલ ઓફ ઇન્ફેક્ટેડ એરિયા. જે તે ઇન્ફેક્ટેડ એરિયા છે એની વોલને ક્લોટ કરશે. ઇન્ફેક્શન વિલ નોટ સ્પ્રેડ, ઇન્ફેક્શનને આગળ વધવા દેશે નહીં. નાઉ ઇટ ઇઝ બિલીવ્ડ ધેટ 4 સિસ્ટમ્સ આર ઇન્વોલ્વડ ઇન ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ. જો આ બધા કેમિકલ્સ આપણે જોયા એ પછી એક વસ્તુ માનવામાં આવે છે કે 4 ટાઈપની સિસ્ટમ્સ છે કે જે ઇન્ફ્લામેટરી રિસ્પોન્સમાં વર્ક કરે, કે જેના થ્રુ આખી ઇન્ફ્લામેટરી રિસ્પોન્સની પ્રોસેસ કમ્પ્લીટ થાય. સો ફર્સ્ટ છે ક્લોટિંગ સિસ્ટમ. ક્લોટિંગ એટલે શું થાય? તો કે કોએગ્યુલેશન. ક્લોટિંગનું બીજું નામ છે કોએગ્યુલેશન. ફોર્મિંગ અ બ્લડ ક્લોટ. જ્યાંથી બ્લડ રિલીઝ થતું હોય, પેઇન થયું હોય, કોઈ જગ્યાએ ઇન્જરી થઈ હોય તો ત્યાંથી બ્લડ રિલીઝ થશે, એ તમને બધાને ખ્યાલ જ છે.
તો એ રિલીઝ થતું બ્લડ અટકાવવા માટે બ્લડ ક્લોટિંગ થશે. સેકન્ડ છે કાઇનિન સિસ્ટમ. એનું કામ શું છે તો કે એક તો વાસોડાયલેશનની પ્રોસેસ કરવાનું, આપણે આગળ જોયું એમ, અને એ સિવાય બ્રેડિકાઇનિન જેવા કાઇનિન છે, જે કાઇનિનનો ટાઈપ છે, એ પેઇનના રિસેપ્ટર સ્ટિમ્યુલેટ કરશે. તો સેકન્ડ સિસ્ટમ છે કાઇનિન સિસ્ટમ. થર્ડ છે ફાઇબ્રિનોલાઇટિક સિસ્ટમ. એનું કામ શું છે તો કે એક વખત રિપેર્ડ થઈ ગયું, બ્લડ ક્લોટિંગ થઈ ગયું, પછી જે તે ક્લોટ છે એને રિમૂવ કરવાનું કામ કરશે. ફાઇબ્રિન એ બધાનું કામ છે જે તે બ્લડ ક્લોટ થાય છે એને સ્ટેબલ કરવાનું કામ છે ફાઇબ્રિનોલાઇટિક સિસ્ટમનું. એન્ડ ફોર્થ વન ઇઝ કોમ્પ્લિમેન્ટ સિસ્ટમ. અને લાસ્ટ છે એ કઈ છે? કોમ્પ્લિમેન્ટ સિસ્ટમ. એનું કામ શું છે તો કે આપણે આગળ જોયું તો એ જ રીતના એન્ટીજન એન્ટીબોડી કોમ્પ્લેક્સ છે એ બનશે એટલે એક્ટિવ થશે. એક્ટિવ થઈ અને શું કરશે તો કે ફેગોસાઇટોસિસની પ્રોસેસ છે પરફોર્મ કરશે. શું કામ? અને તો કે કોમ્પ્લિમેન્ટ સિસ્ટમની અંદર ગ્રુપ ઓફ પ્રોટીન હોય કે જે બધા એન્ટીજન એન્ટીબોડી કોમ્પ્લેક્સને ડિટેક્ટ કરે, પછી એક્ટિવ ફોર્મમાં આવે અને પછી એનું જે તે પેથોજન છે એનું લાયસિસ કરે ફેગોસાઇટોસિસની પ્રોસેસ થ્રુ અથવા તો ઓપ્સોનાઇઝેશન થ્રુ. તો એ સિસ્ટમ છે કોમ્પ્લિમેન્ટ સિસ્ટમ. સો ઇન્ફ્લામેટરી રિસ્પોન્સમાં, આખા ઇન્ફ્લામેટરી રિસ્પોન્સમાં 4 પ્રોસેસ છે જે મેઇન વર્ક કરે, મેજર વર્ક કરે. ક્લોટિંગ સિસ્ટમ બ્લડ ક્લોટ કરે, કાઇનિન સિસ્ટમ વાસોડાયલેશન કરે, પેઇન રિસેપ્ટર સ્ટિમ્યુલેટ કરે, ફાઇબ્રિનોલાઇટિક સિસ્ટમ બ્લડ ક્લોટને સ્ટેબલ કરે, અને લાસ્ટ વન ઇઝ કોમ્પ્લિમેન્ટ સિસ્ટમ જે ફેગોસાઇટોસિસની પ્રોસેસ છે કમ્પ્લીટ કરે. સો આ હતા ઇન્ફ્લામેટરી બેરિયર્સના કેમિકલ મીડિએટર્સ જેના થ્રુ આખી ઇન્ફ્લામેટરી રિસ્પોન્સની પ્રોસેસ કમ્પ્લીટ થાય.